મંગળવારે दिन રાત્રે અમે દાખલ થયા દવાખાનામાં સિવિલમાં। તો અમને ઓલા બીજા રૂમ વોર્ડમાં રાખ્યા હતા, ત્યાંથી પછી શિફ્ટ કર્યું આઈસીયુમાં, પછી ત્યાં રાખ્યા। એ રાતે પછી અમે 3:30 વાગે લગી જાગતા હતા। 3:30 વાગે થઈ ગયા પછી અમને નીંદર ચડી ગઈ। મારો ઘરવાળો છે એ બી સૂઈ ગયા ને હું બી સૂઈ ગઈ ને પછી રાતે 4 વાગે ને તો મોઢામાં ગરમ ગરમ વરાળ આવી મંડી। ઓલા માસ્ક પહેરાવ્યું હતું ઇન્જેક્ટરમાં, તો એમાં વરાળ આવી મંડી તો એ રાડું પાડવા માંડ્યા। તો ઊભી થઈ ગઈ, શું થયું? તો આગ લાગી ગઈ હતી એકદમ। તો મારા ઓઢણા છે ને માથા પર આગ લાગતી હતી, તો મેં ઓઢણો માર્યો ને તો આગ બુજી ગઈ મોઢામાં। પછી હું બારીને કાઢી લીધું ને પછી બીજા કેટલી રાડ પાડી પછી બધી આવ્યા। તો પછી ઓલો આગ બુજાવવાનું છે ને એ બી ઘડીકમાં હાલતો નથી, પછી ચાલુ કર્યું ને પછી હલાવી ને પછી બંધ કરી, આગ બધી બુજાડી। તો મારા ઘરવાળા તો મોઢો દાજી ગયો, આખો દાઢી માડીને બધી દાજી ગઈ છે। હવે એની જવાબદારી કોણ લે? અમે ગરીબ માણસ છે, અમે અમારા દુઃખ વાસ્તે આવીએ છીએ, આ દુઃખ વધારી નાખ્યું અમારો। એ બધી બેદરકારી છે, એના કંઈ તમે કરો।